ભારતની અંદર હાલ દિલ્હીમાં જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં યુવાનો જે છે એ મોટી સંખ્યામાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે. એક તરફ આજે સંસદની અંદર ચોમાસુ સત્રની શરૂઆત છે અને બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં યુવાનો જે છે એ સંસદ ભવન તરફ કૂચ કરવાની તૈયારીમાં હતા. સોનમ વાંગચુકની તબિયત ખરાબ છે, એને હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવ્યા છે અને આજે જ્યારે આ કૂચના સમાચારો હતા, એવી અપેક્ષા હતી કે હજારો કે લાખોની સંખ્યામાં યુવાનો જે છે જંતર મંતર ખાતે એકત્રિત થઈ શકે છે અને દિલ્હીની અંદર શું માહોલ સર્જાઈ શકે છે એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ બધાને લઈને આજે જ્યારે દિલ્હીની અંદર શું થઈ રહ્યું છે તેને લઈને અમે સોમાન મીડિયાના સાગર પટેલ સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે દિલ્હીની અંદર આજે શું પરિસ્થિતિ છે તેનો તાગ આપતા શું કહ્યું છે, સોનમ વાંગચુકની તબિયતને લઈને એમણે શું અપડેટ આપ્યા છે, ત્યાં જે યુવાનો હાલ પ્રોટેસ્ટ કરી રહ્યા છે એમની તબિયત, જે લોકો ભૂખ હડતાલ પર બેઠા છે એમને લઈને પણ એમણે શું અપડેટ આપી છે, તેના બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. યુવાનો જે છે હાલ કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર મંતર ઉપર ભૂખ હડતાલ કરી રહ્યા છે. આ ભૂખ હડતાલને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પણ સમર્થન આપ્યું અને 22 દિવસથી વધારે દિવસ સુધી એ દિલ્હીના જંતર મંતર ખાતે ભૂખ હડતાલ પર બેઠા. એમની સાથે અમુક યુવાનો અને યુવતી પણ છે જે ભૂખ હડતાલ પર બેઠા છે. આપણે સૌએ જોયું કે દિલ્હીની અંદર શું થઈ રહ્યું છે. સોનમ વાંગચુકને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, ત્યાંથી પણ એમની તબિયતને લઈને વારંવાર વિગતો સામે આવી રહી છે અને આજનો દિવસ જેને લઈને સોનમ વાંગચુક જે દિવસની રાહ જોઈ રહ્યા હતા, એમણે કહ્યું હતું કે હું 20 તારીખ સુધી જીવતો રહીશ, કારણ કે આજે સંસદ ભવનની અંદર ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે અને આજના જ દિવસે કોકરોચ જનતા પાર્ટીના આ જે યુવાનો છે એમણે સંસદ ભવન તરફ કૂચની જાહેરાત કરી હતી. આ કૂચને લઈને અત્યારે દિલ્હીની અંદર કેવો માહોલ છે, અપેક્ષા હતી કે લાખોની સંખ્યામાં કદાચ યુવાનો છે એ ત્યાં ઉમટી પડે. અત્યારે ત્યાં પરિસ્થિતિ કેવી છે, સોનમ વાંગચુકની તબિયતને લઈને શું અપડેટ છે, જે યુવાનો અને એક યુવતી ભૂખ હડતાલ પર બેઠા છે, કારણ કે સોનમ વાંગચુકને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપક છે અભિજીત દીપકે એ પોતે પણ ત્યાં ભૂખ હડતાલ પર બેસી ગયા છે. એટલે આ બધાની તબિયતને લઈને શું સમાચાર છે, આ બધી જ વિગતો જાણવા માટે જ્યારે અમે સોમાન મીડિયાના સાગર પટેલ જે હાલ આજે દિલ્હીમાં છે એમની સાથે વાત કરી ત્યારે એમણે ત્યાંની હાલની જે પરિસ્થિતિ છે એને લઈને શું વર્ણન કર્યું છે, સાંભળો સાગર પટેલને. જી સાગર, તમે અત્યારે દિલ્હી છો, ત્યાં અત્યારે માહોલ કેવો છે? CJP નો એક સાઈડ એમનું પ્રોટેસ્ટ ચાલુ છે અને એ લોકો જે માર્ચ લઈને સંસદ તરફ કૂચ કરી રહ્યા છે, તો ત્યાં અત્યારે સૌથી પહેલા તો માહોલ કેવો છે એ જાણવું છે. ગઈકાલ સુધી સવારે એવું લાગતું હતું કે થોડી ઘણી જંતર મંતર આજુબાજુ ભીડ વધી રહી છે. સાંજ પડતાની સાથે જ એટલી બધી ભીડ હતી કે બેરિકેડ્સની બહાર પણ પબ્લિક હતી, લાઈનો લાગી હતી. દિલ્હી પોલીસના જે પોલીસ કર્મચારીઓ છે સતત ચેકિંગ કરી રહ્યા હતા અને ઉપરાંત સ્વયંભૂ લોકો, યુવાનો પોતાની રીતે દેશભરમાંથી આવી રહ્યા છે. સવારથી ઉઠ્યા ત્યારથી 1 કિલોમીટર દૂર કનોટ પ્લેસ છે અને ત્યાં બધા મેટ્રો સ્ટેશન છે, ત્યાંથી હજારોની સંખ્યામાં હાથમાં ડફલી છે, કોઈના હાથમાં ગાંધીજીની આત્મકથાનું પુસ્તક છે, ભગતસિંહના પોસ્ટર છે, અલગ અલગ પ્રકારની પોતાના હાથમાં વસ્તુ જે છે એ લઈને બધા પોતાના જે પેપર લીકની વાત છે એને લઈને વિરોધ નોંધાવવા અહીંયા જંતર મંતર તરફ આવી રહ્યા છે. સવારે પોલીસનું સ્ટેટમેન્ટ આવી ગયું હતું કે પરમિશન નથી પ્રોટેસ્ટની, એટલે માર્ચ કરવા નહીં દઈએ. ચારે તરફ દિલ્હીમાં બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. અત્યારે હાલ જામર લાગેલા છે, કંઈ પણ જે ડેટા છે કોઈ સેન્ડ કરી ના શકે, વિડીયો લાઈવ થઈ ના શકે પ્રકારની પરિસ્થિતિ છે. પણ હજારોની સંખ્યામાં રોડ જે છે, રોડ પર જનપથ માર્કેટ અને જંતર મંતરની આસપાસ યુવાનો જોવા મળી રહ્યા છે. કોઈના હાથમાં ગુલાબ છે, ભારતનો ધ્વજ છે અને હજારોની તાદાદમાં હજુ પણ મેટ્રો સ્ટેશન તરફથી લોકો આવી રહ્યા છે. જી, અને સાગર, સોનમ વાંગચુકની તબિયતને લઈને કોઈ સમાચાર? અત્યારે હાલ મારી પાસે એના વિશે સમાચાર નથી, કારણ કે અમે સતત અહીંયા છે અને બીજા પણ નેટવર્ક ન હોવાના કારણે બીજી અન્ય વસ્તુઓથી અમે વધારે
સંપર્કમાં નથી રહી શક્યા. જી. પરંતુ અહીંના માહોલ વિશે મેં જે તમને માહિતી આપી કે લોકો અહીંયા પુષ્કળ હજુ પણ આવી રહ્યા છે. જી બિલકુલ. અને સાગર, જે વિદ્યાર્થીઓ અને યુવાનો જે હતા ત્યાં જંતર મંતર ઉપર જે લોકો અનશન ઉપર બેઠા છે, એમની તબિયત, કારણ કે જ્યારે સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ ત્યાર પછી અભિજીત દીપકે પોતે પણ ત્યાં અનશન પર બેસી ગયા હતા, તો એ બધાની અત્યારે શું પરિસ્થિતિ? એ બધા અનશન પર હજુ પણ યથાવત છે. પહેલા પણ જે સોનમ વાંગચુક સિવાય અન્ય યુવાન અને યુવતી બેઠા હતા જી એ હજુ કન્ટિન્યુ છે. અને હાલ અંદર હજુ અત્યારે જઈ શકાય એટલી ભીડ જ એટલી બધી છે કે અંદર પહોંચીને તે જોવું શક્ય જ નથી. જી જી બહારથી જ એટલા બધા લોકો છે એ અમે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ત્યાં શું સ્થિતિ છે ત્યાં જઈને અમે જોઈને ત્યાંથી રિપોર્ટ કરીશું. બિલકુલ. અને સાગર, અંતિમ પ્રશ્ન એ કે શું લાગે છે આજના દિવસની અંદર હવે આગળ શું થઈ શકે એમ છે? માર્ચ તો નીકળવા દેશે નહીં એવું દેખાઈ રહ્યું છે. લોકોને એકઠા થવા દઈ રહ્યા છે પોલીસ. અને અત્યારે હાલ પોલીસ પણ એકદમ નરમ મૂડમાં છે, કોઈ કાર્યવાહી કરશે નહીં એવું લાગે છે. અને પેલું ભીનું સંકેલી લેવું એ પ્રકારની મૂડમાં છે હાલ પોલીસ, કે લોકો થાકીને ઘરે જતા રહેશે. માહોલ જામ્યો છે, એમાં કઈ રિએક્ટ ના કરીને લોકો પરત જતા રહે એવા પ્રયત્ન પોલીસના હોય એવું અત્યારે હાલ દેખાઈ રહ્યું. જી, એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે અત્યારે કોઈ ટોળાને વિખેરવાનો પ્રયાસ કે લાઠીચાર્જ કે એવું કંઈ નથી, અત્યારે શાંતિ છે. હાલ નથી થઈ રહ્યું. જી જી. એટલે અત્યારે તમારી વાત પરથી એટલું સમજી શકાય કે અત્યારે હજારોની સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચી ગયા છે, પરંતુ અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે અને માર્ચ કરવાની પરમિશન નથી મળેલી. એટલે જ્યાં સુધી એ લોકો જો માર્ચ કે કૂચ નહીં કરે ત્યાં સુધી શાંતિ રહેશે. પછી જો કદાચ એવો પ્રયાસ થાય કૂચ કરવાનો સંસદ, યુવાનો પણ એકદમ શાંતિના મૂડમાં છે. એમને પણ ખ્યાલ આવી ગયો છે કે થોડીક પણ હિંસક માહોલ થશે તો વેરવિખેર થઈ જશે. માટે યુવાનો મોટા ભાગના જે કોલેજના યુવાનો છે શિક્ષિત દેખાઈ રહ્યા છે, તો એમને ખ્યાલ છે કે હિંસક થશે તો આંદોલન પૂરું થઈ જશે. એટલે બધા એકબીજા સાથે એ રીતે મૈત્રી ભાવથી વાતચીત કરી રહ્યા છે અને બધાને સમજાવી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલ રહેવો જોઈએ. જી જી. સાગર, મૈત્રી ભાવથી વાતચીત કરી રહ્યા છે અને બધાને સમજાવી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલ રહેવો જોઈએ. જી જી. સાગર, મૈત્રી ભાવથી વાતચીત કરી રહ્યા છે અને બધાને સમજાવી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલ રહેવો જોઈએ. જી જી. સાગર, મૈત્રી ભાવથી વાતચીત કરી રહ્યા છે અને બધાને સમજાવી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલ રહેવો જોઈએ. જી જી. સાગર, મૈત્રી ભાવથી વાતચીત કરી રહ્યા છે અને બધાને સમજાવી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલ રહેવો જોઈએ. તો હાલ અત્યારે આ માહિતી મળી રહી છે કે દિલ્હીની અંદર શું પરિસ્થિતિ છે. જે પ્રકારે સાગર પટેલે જણાવ્યું કે અત્યારે માહોલ જે છે શાંત છે. હજારોની સંખ્યામાં યુવાનો જે છે એ જંતર મંતર ખાતે પહોંચી ગયા છે, પરંતુ યુવાનો પણ શાંત છે અને અત્યારે પોલીસ જે છે એ પણ શાંત મૂડમાં દેખાઈ રહી છે. હવે આગળ જતા આ જે કૂચનું આયોજન છે એ થાય છે કે કેમ, કારણ કે પોલીસે પરવાનગી નથી આપી આ કૂચ કરવાની. યુવાનો જે છે એ કૂચ કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એટલે આગામી સમયની અંદર હવે શું થાય છે એ જોવાનું રહેશે. અમે સતત પ્રયાસો કરીશું કે ત્યાંથી જે પણ અપડેટ સામે આવી રહી છે અમે આપને સુધી પહોંચાડતા રહીએ. તમે પણ દિલ્હીની આજ જંતર મંતરની અને CJP નો આ જે પ્રોટેસ્ટ છે એને લઈને જે પણ માહિતી છે, જે પણ અપડેટ છે એને મેળવવા માટે જોતા રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.